इष्टदेव भगवान श्री स्वामीनारायण परम पूज्य शास्त्री स्वामी हरिस्वरूप स्वामी सर्वमंगल स्वामी तथा पवित्र स्वामी ऋषि भगत तथा भट्टवदर थी पधारेला एवा रसिक भगत दिलीप भगत अने तमाम भक्तों ने गाम थी बार गामना बाबराना तमाम भक्तों ने दादा थी जय स्वामीनारायण। भगवान स्वामीनारायणनी જ્યારે સંપૂર્ણ કૃપા થાય ત્યારે આવું બધુંય બનતું હોય છે. આ ભગવાનની કૃપા વિના કાંઈ થતું નથી. જ્યારે આ બાબરા મંદિરનો પાયો નાખ્યો ત્યારે અમરેલીના અને બાબરાના ભક્તોને બધાને બોલાવ્યા અને ગુરુએ મને અહીં મૂક્યો. મને કે તારે મંદિર કરવાનું છે ને ઓલા બિલ્ડરો ઉતાવળા કરે છે. એટલે અમારે અશોકભાઈ ને રામભાઈ ને આ બધા રે સ્વામિનારાયણ નગરમાં એને જમીન આપી હોય એટલે એને મંદિર કરે તો એની સોસાયટીની ડિમાન્ડ વધે એટલા માટે ઉતાવળ બહુ કરતા હતા. તો જ્યારે પાયો નાખ્યો ત્યારે 1 રૂપિયો હતો નહીં અને એ પરિસ્થિતિની અંદર જ્યારે મંદિરનું કામ શરૂ થયું ત્યારે અમારે અમરેલીના વશરામ ભગત એમણે બીડું ઝડપ્યું ને અહીંના ભક્તોએ ગોરધનભાઈ ને આ બધા ભક્તોએ ભેગા થઈ અને મંદિર કરવામાં મને કાંઈ કઠણ પડ્યું નહીં. ભગવાનનું ભજન નહીં કરીએ તો આવો આપણને મનુષ્ય દેહ મળ્યો આજકાલ કરતાં પૂરું થઈ જાય છે, કાંઈ વાર લાગશે નહીં. આપણે જોઈએ આમાં અત્યારે કેટલા 20, 25, 30, 35, 40 વર્ષના ને હેઠક આવી જાય છે અને ત્યારે આપણે એમ થાય કે બહુ બિચારા એમણે વૈયા ગયા. જો ભગવાનનું ભજન કર્યું હોત તો ભગવાનના ધામમાં જવાય. માટે આવો સરસ મજાનો લાભ લેજો. અને ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની સ્થાપના કરી છે તો શું કરવા કરી છે? જીવાત્માના કલ્યાણ માટે. તમે જુઓ તો આપણા સંપ્રદાયની અંદર ઉત્સવ સમયાન આ તે બધું હોય છે તો શું કરવા હોય છે? ભાઈ કોઈ જીવને કાંઈ એમાં ભગવાનનું કંઈક ગુણ આવી જાય, કોઈ સંતોનો ગુણ આવી જાય, કોઈ મંદિરનો ગુણ આવી જાય તો એ જીવાત્માનું કલ્યાણ થાય. આટલા માટે ભગવાન સ્વામિનારાયણ આવા સરસ મજાના તમે જુઓ તો વડતાલ ને જુનાગઢ ને આ તે બધા મંદિરોની અંદર ઉત્સવના માધ્યમથી અનેક જીવાત્માઓ ભેગા થતા હોય છે. એમાંથી કેટલાય નવા હરિભગત બનતા હોય છે. કોઈ ગુરુકુળમાં ભણતા હોય વિદ્યાર્થી તો સારા એવા હરિભગત પણ એમાંથી થાય છે. એટલે જે કાંઈ છે એ બધું કલ્યાણને માટે છે. માટે વાલા ભક્તો ખૂબ અત્યારે આ આપણને કળયુગની અંદર તો જોઈએ ને તો સ્વામિનારાયણ સંપ્રદાય સતયુગ છે. આવો સંપ્રદાય તમને ક્યાંય જોવા મળશે નહીં. માટે આમાં સોટી જવું ઘરનું માનીને અમારે સુખ સ્વામી ગણાય કે હૈયારું હોય ને તો બધી બાયું ઘરમાં કામ કરતી હોય ને તો એ વહેલી મોડી ઉઠે અને જ્યારે નોખા કરી દે ને ત્યારે હવાંગ 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 કરે, સમજ્યા? પછી એમાં કોઈનો ભાગ નહીં. અને હૈયારામાં તો બધું કે હૈયારું હૈયારું એમ ઘંટી હાલતી હોય ને ઓલી પછી ઘંટી હાલે કેવી હાલે? હવાંગ હવાંગ. એમાં ભજન છે ને હવાંગ છે. કોઈ તમારું લઈ જવાનું નથી. બાયું ભજન કરશે તો બાઈને રહેશે, તમે ભજન કરશો તો તમારે રહેશે, છોકરા ભજન કરશે તો છોકરાને રહેશે. માટે દરેક વાલા ભક્તો જાગી જાજો અને ભગવાનમાં ભજનમાં લાગી જાજો. અને અમારે તમ તારે અહીં છે ને મારી પાસે બેવું હોય ને તોય છૂટી છે હો તમ તારે. હા, અમારે ઝૂંપડી 2 બનાવી છે, એમાં બેસીને ભજન કરવું હોય ને તો હું કોઈ ના નહીં પાડું, પણ વાતો નહીં કરવાની. હું નહીં કરવાનું એટલી ના પાડીશ. બાકી જેને ભજન કરવું હોય એને અહીંયા રોટલા ને ઓટલો ને હુવાનું ને બધી વ્યવસ્થા છે. ઉતારાય પણ સરસ મજાના થઈ ગયા છે. માટે જેને ભજન કરવું હોય અહીંયા આવી જાજો, ભજન કરજો. અને છેલ્લી જિંદગીમાં જો ભજન નહીં કરો તો પછી કંઈક વાસના રહેશે. હમણાં જ એક પ્રસંગ બની ગયો પણ એ ભજન કરતા હતા છતાંય પણ આવ્યા પેઢીમાં અને બોલ્યા એટલે વાસના રહે તો બધું આવું થાય. એટલે કહેવાનું કે જો વાસના ન રહેવા દેવી હોય તો ભગવાનના ભજન સિવાય વાસના ટળતી નથી. માટે જાગી જાજો અને ખૂબ ભગવાનનું ભજન કરજો. એટલું કહીને હું વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.